will be definitely fine and healthy also. તમે બધા કુશળ હશો, મજામાં હશો. ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 9 માં એટલે કે હાઈસ્કૂલમાં, હવે તમે પ્રથમ યુનિટનો અભ્યાસ કરી ચૂકેલા છો, તેવા સમયે બીજા યુનિટના બીજા પાર્ટમાં આપનું સ્વાગત કરું છું. બીજો યુનિટ જે છે એનું ટાઇટલ આપવામાં આવેલું છે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું સ્વાસ્થ્ય. અને તેના વિશેની વાત અત્યારથી જ જો આપણે બરાબર સમજી જઈએ તો લાંબા સમય સુધી આપણે આપણા દાંતને સુરક્ષિત રાખી શકીશું અને તેનો ફાયદો તમામ જગ્યાઓ પર જ્યારે બોલશું, દેખાવ હશે, તમામ જગ્યાઓ ઉપર આપણને જોવા મળશે. તો બીજો પાર્ટ હવે આપણે તેનો શરૂ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 2, પાર્ટ નંબર ઓલસો 2. ધ ટાઇટલ ઓફ ધ યુનિટ ઇઝ ડેન્ટલ હેલ્થ. અને તમે આવો છો પેજ નંબર 16 પર, ત્યાં સેકન્ડ એમ લખેલું છે, રોમન લિપિમાં બગડો લખેલો છે, બે લીટા કરેલા છે ને, એ રોમન લિપિ કહેવામાં આવે. અને ઘણા ખરાને આ વસ્તુનો ખ્યાલ હશે, કારણ કે પ્રાઇમરીમાં પણ તમને કેટલીક બાબતોથી વાકેફ કરવામાં આવેલા હોય છે. તો સેકન્ડ પાર્ટથી હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ દિલથી સમજણ સાથે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. જરાય વેટ ન ઉતારતા. બી ઓનેસ્ટ ટુ યોરસેલ્ફ. તમારી જાત તરફ વફાદાર બનો. બીજા કોઈની સામે સાબિત કરવાનું કશું જ નથી. માત્ર ને માત્ર તમારે તમારી જાત સામે સાબિત કરવાનું છે અને તેના માટે અત્યારે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આવો શરૂ કરીએ આપણો અભ્યાસ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. ટુ ફીલ બેટર એટલે વધુ સારી અનુભૂતિ કરવી, સારું અનુભવવું. સોનિયા ફેલ્ટ બેટર. પહેલું જ વાક્ય તમારી સામે અહીંયા મૂકવામાં આવેલું છે. સોનિયા ફેલ્ટ બેટર આટલું વાક્ય. સોનિયા એટલા પાર્ટ નીચે લીટી કરીને આપવામાં આવેલી છે, એટલે એ કર્તાનું સ્થાન થયું કહેવાય. અને કર્તાના સ્થાન નીચે પરીક્ષાની અંદર જો આપણને લીટી કરીને આપવામાં આવેલી હોય તો પ્રશ્ન કેમ બને? બિલકુલ સહેલામાં સહેલો પ્રશ્ન, WH ક્વેશ્ચન નો, એ છે કર્તાના સ્થાન ઉપર લીટી વાળો. તો માત્ર ત્યાં શું કરવાનું? વુ મૂકી દેવાનું. વુ ફેલ્ટ બેટર ભૂતકાળની વાક્ય રચના છે, એટલે બાકીનો કોઈ ફેરફાર તમારે કરવાનો નથી. વુ ફેલ્ટ બેટર પ્રશ્ન બની ગયો. વુ ફેલ્ટ બેટર, તો 1 માર્ક તમારો આ રોકડો તમારી સામે આવી જાય. ધ નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. શી ડીડ નોટ હેવ મચ પેઇન. બીજા દિવસે દવાઓ લીધેલી હતી એટલે એને બહુ ઝાઝી પીડાઓ કઈ થઈ રહી હતી નહીં. શી ડીડ નોટ હેવ મચ પેઇન. આ વાક્યમાં ક્વેશ્ચન ટેગ મૂકીએ. બરાબર ધ્યાનથી જોજો. બે રીતે મુકાય, એમાંથી એક રીતે અહીંયા તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. She did not have much pain. મૂળ વાક્ય જેમ છે એમ નમ જ મૂકી દેવાનું. હવે ભૂતકાળનું વાક્ય છે did not have એટલે had not જ થયું કહેવાય. બરાબર? તો હવે એ મૂળ વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર આવે, એટલે had she. જો આમાં કે had નથી, આપણે અહીં મૂક્યું had she. અચ્છા, એમ નથી મૂકવું તો કેવી રીતના મુકાય? બીજી રીતે did she have. આ રીતે પણ ક્વેશ્ચન ટેગ મૂકી શકો. પણ ક્વેશ્ચન ટેગ એ અનુપ્રશ્ન, લટકણીયો પ્રશ્ન કહેવામાં આવે, અને જેમ બને એમ નાનામાં નાનો જો એ બનાવવામાં આવે તો વધારે સારું પરિણામ પ્રાપ્ત થાય. એટલા માટે આપણે અહીંયા મૂક્યું had she. મૂળ વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ આવ્યું had she. તેને આજે બહુ ઝાઝી પીડાઓ નહોતી. She visited the doctor again at the fixed time. એ વાક્ય પણ અહીંયા મૂકવામાં આવેલું છે. She visited the doctor at the fixed time. આટલું લીધું આપણે, again નથી લીધું. બરાબર? She visited the doctor at the fixed time. હવે the doctor એટલા પાર્ટ નીચે અંડરલાઈન કરવામાં આવેલી છે લાલ જેવા અક્ષરોથી, લાલ રંગથી. હવે she જે છે એ કર્તા છે, visited છે એ ક્રિયાપદ છે, ભૂતકાળને રજૂ કરતું ક્રિયાપદ છે, અને the doctor એ સજીવ કર્મ છે. સજીવ કર્મ આપણે જવાબમાં જોઈએ છીએ. તો પ્રશ્ન કેવી રીતે બને? બરાબર? તો પ્રશ્ન બનશે whom થી. whom did she visit at the fixed time? whom did she visit at the fixed time? બરાબર? આ રીતે એ પ્રશ્ન બનાવવામાં આવે છે, એટલે કે પ્રશ્ન બને છે whom થી. જેમની પાસે અત્યાર સુધીમાં કાળની પીડીએફ એટલે સાદા ભૂતકાળ સુધીની પીડીએફ ધોરણ 9 ની અંદર મેં મોકલી દીધેલી છે, અને જેમણે લખી લીધેલું હશે એમને આવા whom સાથેના પ્રશ્નો, સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ બંનેના પીડીએફ તમારી પાસે કાળની આવી ચૂકેલી છે. જેમણે લખેલું હશે એને સમજવામાં વધારે સારી અનુકૂળતા રહેશે.
જેમણે લખેલું નહીં હોય એ વિદ્યાર્થીઓ પણ જો પ્રયત્ન કરશે તો આવડવા મળશે. whom did she visit at the fixed time? did આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવેલું છે. she visited the doctor again at the fixed time. તેણે ફરીવાર ડોક્ટરની નિશ્ચિત કરેલા સમયે મુલાકાત કરી. ડોક્ટર શર્મા asked her. હવે તો સોનિયા આગલે દિવસે ગઈ હતી એટલે ઓળખવા માંડેલા હતા, એટલે ડોક્ટર શર્મા asked her. પ્રશ્ન પૂછે છે, how do you feel today, young lady? આજે તને કેવી અનુભૂતિ થાય છે? બરાબર, યંગ લેડી એટલે સોનિયાને સંબોધન કર્યું, લવિંગલી જેને કહેવામાં આવે. હવે એ વાક્ય અહીં મૂક્યું. ડોક્ટર શર્મા એને પ્રશ્ન પૂછ્યો એટલે અહીંયા માત્ર બે ટપકા જ કરેલા છે, બરાબર, સેમિકોલન કહેવામાં આવે. how do you feel today, young lady? ઇનડાયરેક્ટ માં હવે એ વાક્યને ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર, આવડી નહીં જાય તરત, ચિંતા પણ નહીં કરવાની, ન આવડે તો ખાલી મગજમાં ધીમે ધીમે કરતા સમજવાનો, ઉતારવાનો પ્રયત્ન કરવાનો. તરત ન આવડે તો કાઈ વાંધો નહીં, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ તરત નહીં આવડે. આવડી જાય તો વેલ એન્ડ ગુડ. બરાબર, ઇનડાયરેક્ટ માં ફેરવીએ છીએ. ડોક્ટર શર્માએ પ્રશ્ન પૂછ્યો એટલે રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે. આ જે મૂકવામાં આવ્યું ને એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ જે છે એ મૂકવામાં આવ્યું asked. કોને યંગ લેડી એવું સંબોધન કર્યું એટલે આપણે અહીંયા હર મૂકી દીધું. એમાં યંગ લેડી એ પ્રેમ ભાવને રજૂ કરતું હોય એવો સંબોધન કહેવાય એટલે લવિંગલી. એટલે અહીં સુધીનું વાક્ય પહેલા સમજી લો. ડોક્ટર શર્મા asked her lovingly. બરાબર, આટલું પૈતું. હવે આનું ઇનડાયરેક્ટ કરવાનું એટલે હાવ સંયોજક જ્યારે આવે ત્યારે હાવ પોતે જ સંયોજક હોય. WH હોય તો WH પોતે જ સંયોજક હોય. હવે પાછળ જે વૈતું do you feel today આટલું વૈતું. બરાબર, do you feel today આટલું જે વધેલું છે એટલાને હવે આપણે વિધાન કરવાનું. એટલે આમ થાય you સાદો વર્તમાન કાળ છે, do આવ્યું એટલે you feel today આ વિધાન થઈ ગયું કહેવાય. વિધાન પ્રમાણે ફેરફાર કરીએ. you એટલે સાંભળવા વાળી, છોકરી છે એટલે she feel નું ભૂતકાળનું રૂપ એટલે felt અને today નું થાય that day. how she felt that day. પ્રથમ પાર્ટ આવ્યો ડોક્ટર શર્મા asked her lovingly. બીજો પાર્ટ આવ્યો how she felt that day. બરાબર, આખું વાક્ય ડોક્ટર શર્મા asked her lovingly how she felt that day. આવી રીતના તરત ન આવડે, જરાય મૂંઝાતા નહીં, ધીમે કરતા આવડશે. આટલું સમજો. ડાયરેક્ટમાં ટુડે આવ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર ધેટ ડે આટલું કરવાનું. રેડી? આટલી ખબર પડવા માંડે તોય ધીમે કરતા આવડી જશે. બહુ ચિંતા નહીં કરવાની. મચ બેટર, સોનિયા રિપ્લાય. સોનિયાએ જવાબ આપતા કીધું, ગઈકાલ કરતા આજે દુખાવો ઘણો બધો ઓછો છે. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી. To clean, C-L-E-A-N, clean એટલે સાફ કરવું. It is a verb. Cleaned, ed લગાડ્યું, ભૂતકાળ અને ભૂતપ્રધાનનું રૂપ મૂકી દેવામાં આવેલું છે. કેવિટી એનો અર્થ ગયા પીરિયડમાં તમને કીધેલું હતું, જે સડો હોય ચિત્ર સહિત તમને બતાવેલું હતું. દાંતની અંદર કાળા રંગના જે ડાઘા પડી જાય, જેમાં અંદર પછી સડો થવા માંડે, એને કેવિટી કહેવામાં આવે. એ કેવિટી એને દૂર કરી વિથ એન એર રોટર દ્વારા એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. then she filled it with a white substance known as light cured composite filling material. આવું મેડિકલ સાયન્સ ની અંદર આ જે મટીરીયલ આવે છે એ મટીરીયલ સફેદ રંગનું હોય છે, હળવું હોય છે. લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરીયલ. આનું કઈ ગુજરાતી ન કરાય એમાં એને લગાવ્યું. It contains, to contain એટલે ધરાવવું, હોવું, C-O-N-T-A-I-N, ધરાવવું અથવા હોવું. It is a verb. Contained is the past tense and the form of past participle. એમાં શું હતું? આ જે મટીરીયલ છે એની અંદર શું હતું? સિન્થેટિક રેઝિન. એનો અર્થ પણ અહીં લખ્યો છે, સિન્થેટિક રેઝિન એટલે સેન્દ્રિય રળ અથવા તો સેન્દ્રિય પદાર્થ એવો, જે ચિત્રમાં પણ તમને બતાવવામાં આવેલો છે. એટલે તમે સમજવાનો, જોવાનો પ્રયત્ન કરો. સિન્થેટિક રેઝિન, પછી સિલિકાનો અર્થ થાય રેતી. એ મટીરીયલ પણ તમને ચિત્રમાં દર્શાવવામાં આવેલું છે. અને ફોટો એક્ટિવેટર એ પણ તમને એમાં બતાવવામાં આવેલું છે. એને ફોટો એક્ટિવેટર કહેવામાં આવે છે. તો એટલી વસ્તુઓ તમે ત્રણેય જોઈ લો. પહેલું સિન્થેટિક રેઝિન, બીજું સિલિકા અને ત્રીજું ફોટો એક્ટિવેટર. આના પછી બહુ ગુજરાતી કરવા માંડો તો એના કરતા સીધું દ્રશ્ય જુઓ એટલે તમને ખબર પડી જાય કે આ કેવો પદાર્થ હોય.
જે દાંતની અંદર ફિટ કરવામાં ઉપયોગી હોય છે. ડોક્ટર શર્મા રિપ્લાઇડ હર પોઝિટિવલી, યસ ઇટ્સ ડન. બધું થઈ ગયું પછી એને કીધું કે ઓકે, હવે બધું સરખું થઈ ગયેલું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. કોઈ પણ પ્રકારનો શબ્દ બોલ્યા વગર જ્યાં સુધી દાંતની અંદર બધું રિપેરિંગ કરવામાં આવે ત્યાં સુધી એને જે શાંતિ રાખી, એટલે ડોક્ટરે એનો આભાર માન્યો અને કીધું કે તારો ખૂબ ખૂબ આભાર કે તે લાંબા સમય સુધી મોઢું જે છે એ ખુલ્લું રાખેલું છે. As Sonia was the last patient that day. હવે as સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. એમાં as એટલા પાર્ટ નીચે લીટી કરીને પણ તમને આપવામાં આવેલી છે. એટલે as છે એ because અથવા since ને રજૂ કરે. because શું બતાવે? કારણ બતાવે. એમ as છે એ પણ કારણને રજૂ કરે છે. પણ as વાક્યના સંયોજક તરીકે પણ આવી શકે અને વાક્યના શરૂઆતકર્તા તરીકે પણ આવી શકે. તો વાક્યના શરૂઆતકર્તા તરીકે અહીંયા તમારી સામે એ મૂકવામાં આવેલ છે. As Sonia was the last patient that day, કોમા એટલે અહીં સુધીનું વાક્ય જે છે એ કારણને રજૂ કરતું આવ્યું. અને પછી મુખ્ય વાક્ય the doctor could spare time to talk to her. તો આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે showing reason. પરીક્ષામાં આપણને ફંક્શન તરીકે પૂછવામાં આવે છે. ફંક્શન તરીકે આ વાક્ય રીઝન એટલે કે કારણને રજૂ કરતું વાક્ય કહેવાય અને એટલા માટે આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે છે શોવિંગ રીઝન, કારણને રજૂ કરતું હોય તેવું વાક્ય. હવે ગ્રામેટિકલી આ વાક્યને શું કહેવાય? જો ફંક્શનલ ગ્રામર તરીકે આને રીઝન શોવિંગ રીઝન નો વાક્ય કહેવાય, તો પ્યોર ગ્રામર તરીકે આને શું કહેવામાં આવે? તો as થી શરૂ થયેલું વાક્ય અલ્પવિરામે જે અટકેલું છે આવા પ્રકારના વાક્યને એડવર્બ ક્લોઝ ઓફ રીઝન નું વાક્ય કહેવાય. એડવર્બ ક્લોઝ ઓફ રીઝન ની વાક્ય રચના કહેવામાં આવે. તે દિવસના એ છેલ્લા પેશન્ટ હતા, એટલે કે સોનિયા જે હતી એ તે દિવસની છેલ્લી પેશન્ટ હતી. તેથી કરીને તેણે ડોક્ટરે એની સાથે થોડીક વાત કરવાનો સમય પણ ફાળવ્યો. યસ, as Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. સોનિયા કહે છે, ડોક્ટર, would you tell me why I got this cavity? બહુ સારો અને સાચો પ્રશ્ન પૂછ્યો કે હજી તો બહુ નાની ઉંમર છે, ત્યાં દાંતમાં આવો સડો કેમ કરતા થઈ ગયેલો હશે? સોનિયાએ ડોક્ટરને પ્રશ્ન પૂછ્યો, ડોક્ટર, would you tell me why I got this cavity? question mark IT. એટલે કે ઇનડાયરેક્ટ માં વાક્યને ફેરવવાનો હવે આપણે પ્રયત્ન કરીએ છીએ. કઈ રીતે કરે છે જુઓ. સોનિયાએ પ્રશ્ન પૂછ્યો છે એટલે અગાઉ પણ આવું આવી ગયું વાક્ય, એટલે આસ્ક્ડ મૂકેલું હતું એટલે હવે આસ્ક્ડ મૂક્યું. આસ્ક્ડ ધ ડોક્ટર, અંદર રહેલા ડોક્ટરને એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં રહેલા ડોક્ટરને આપણે ખેંચીને બહાર લઈ લીધા. એટલે આસ્ક્ડ ધ ડોક્ટર વિથ રિક્વેસ્ટ. વુડ છે ને રિક્વેસ્ટ ભાવને રજૂ કરતું સહાયકારક ક્રિયાપદ કહેવાય. એટલે વિથ રિક્વેસ્ટ આટલું ઉમેરવું પડે. જ્યારે ડાયરેક્ટ માંથી આપણે ઇનડાયરેક્ટ માં વાક્યને ફેરવીએ એવા સમયે થાગડથી ગળ આપણે કરવી પડે. બરાબર? વિથ રિક્વેસ્ટ. હવે ઇન્વર્ઝન ક્વેશ્ચન ની વાક્ય રચના છે. બરાબર? would you tell me why I got this cavity? ઇન્વર્ઝન ક્વેશ્ચન નું વાક્ય થયું. આ ડોક્ટર તો આગળ આવી ગયા એટલે હવે સંયોજક જે છે એ if નો ઉપયોગ કરવાનો આવે. એટલે if. હવે વાક્યનું વિધાન કરો. you would tell me. આટલું વિધાન થઈ ગયું. you એટલે કોણ? તો કે ડોક્ટર. ડોક્ટર એટલે કોણ? તો કે ધારો કે બેન છે, કારણ કે બંસી શર્મા એવું નામ છે. બંસી સામાન્ય રીતે આપણે ત્યાં છોકરીનું નામ હોય આપણા ગુજરાતની અંદર. બીજા રાજ્યની અંદર બંસીલાલ હોય પણ છે, ઈ ભાઈ પણ હોય, પણ અહીંયા આપણે બેન છે માની લઈએ. જેટલી ફ્રી સોનિયા એની સાથે વાત કરે છે એટલે એના ઉપરથી આપણે છોકરી છે, બેન છે એવું નિશ્ચિત કરીએ કે બંસી છે ઈ બેન છે. એટલે if she would, if મૂક્યું પછી you would છે, you એટલે ડોક્ટર, ડોક્ટર એટલે she એટલે she would tell me એટલે સોનિયા ને એટલે her. હવે why I એટલે વળી પાછી છોકરી છે બોલનારી એટલે she. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળની અંદર પરિવર્તિત થાય તો પૂર્ણ ભૂતકાળ બને had, got અથવા gotten. ભૂતકૃદંત રૂપ બે થાય. અહીંયા આપણે તમને ખબર પડે કે ભૂતકૃદંત અલગ છે એટલે gotten મૂક્યું. had got મૂક્યું હોય તો એ સાચું જ પડે. had gotten that cavity. this નું રૂપાંતર થયું that માં. આખું વાક્ય બન્યું સોનિયા asked the doctor with request if
she would tell her why she had gotten that cavity. આ રીતે ઇનડાયરેક્ટ માં વાક્યનું રૂપાંતર થાય. તરત નહીં આવડે ચિંતા નહીં કરતા, ધીમે ધીમે કરતા સમજવાનો પ્રયત્ન કરશો. એક વખત જોયું પાછું રિવાઇન્ડ કરીને આટલો પાર્ટ બીજી વાર જોઈ લ્યો એટલે ધીમે મગજમાં ઉતરશે. હજી આના રૂલ્સ અને રેગ્યુલેશન્સ સાથેના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગ્રામરનો મુદ્દો પછી આવશે. હજી ઉતાવળ ન કરતા અત્યારે તમે જે ગ્રામરમાં શીખી રહ્યા છો એ પેલા આર્ટિકલના રૂપ આપ્યા તમારી સામે, આર્ટિકલ 3 નો એક પીરિયડ કર્યો અને ત્યાર પછી પ્રિપોઝિશનની વાત કરી રહ્યા છીએ. પણ ત્યાર પછી તમને પીડીએફ તરીકે તો આગળનું મોકલી દેવામાં આવેલું છે, પણ પીરિયડ તરીકે થોડીક વાર લાગે, કારણ કે દરરોજના થોડા પીરિયડ અમે બનાવતા જતા હોય અને તમારે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે થોડો સમય લાગે, પણ શીખવાનો કોશિશ કર્યા કરો, પ્રયત્ન કર્યા કરો, આવડવા મળશે. પછી કહે છે કે would you tell me why I got this cavity? Dr. Sharma replied, well, tell me one thing. તો મને એક બાબત કહે. Are you fond of sweets? જો to be fond of, આ સ્પેર જોઈ લેજો. સ્પેર એટલે વધારાનું હોવું એવો અર્થ થાય. To be fond of એટલે નો શોખ હોવો. It is a phrasal verb. Was fond of ભૂતકાળનું રૂપ છે અને been fond of ભૂતકૃતનું રૂપ બને છે. તને સ્વીટ્સ એટલે કે મીઠાઈનો શોખ છે, ચોકલેટ્સ ને વગેરે વસ્તુઓ ખાચો. સોનિયા રિપ્લાય, યસ આઈ એમ, મને છે. ઓનેસ્ટલી એ એક્સેપ્ટ કરી લે છે. આઈ લવ ઈટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. એ કહે છે કે મને ચોકલેટ્સ ખાવી બહુ ભાવે છે, મને આઈસ્ક્રીમ ખાવો પણ બહુ ભાવે છે અને એના જેવી તમામ મીઠાઈઓ મને ખૂબ ભાવે છે. એટલે ડોક્ટર શર્માએ કીધું કે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? હવે આપણે એનું ઇનડાયરેક્ટ નથી કરતા, હવે શું કરીએ છીએ તો ડુ યુ બ્રશ યોર ટીથ, આવું વાક્ય તમારી સામે મૂક્યું, ડુ યુ બ્રશ યોર ટીથ. હવે એટલી ખબર પડે પીડીએફ ઉપરથી કે ડુ સાથેનું વાક્ય આવ્યું એટલે સાદો વર્તમાન કાળ કહેવાય. આમ પણ તમે 8 ધોરણ સુધીમાં આ બધા કાળ શીખેલા છો, એટલે અત્યારે હું જ શીખવાડું તો તમને આવડી જાય એવું નથી હોતું. 8 ધોરણ સુધીમાં કેટલાક કાળ તમે શીખીને જ આવેલા હો, એમાં સાદો વર્તમાન કાળ તો રૂટીન વસ્તુ છે એટલે શીખવાડવામાં આવેલું હોય. એટલે ડુ યુ બ્રશ યોર ટીથ, હવે એમાંથી આપણે સા ભૂકા એવું લખેલું હોય એટલે સાદો ભૂતકાળ, સા ભૂકાનો અર્થ કરવાનો સાદા ભૂતકાળમાં એ વાક્યને કન્વર્ટ કરીએ છીએ. કારણ કે આપણને 2 માર્કનું પરીક્ષાની અંદર 2-3 લીટીઓ આપેલી હશે, એમાં કાળ ચેન્જ કરવાનું તમને પૂછવામાં આવશે. તો કેવી રીતે બદલે? ડુ છે ને શું કર્યું, ખાલી ડીડ કર્યું એટલે ભૂતકાળ થઈ ગયું. હવે બાકીનો કઈ ફેરફાર છે જોવો વાક્યમાં, જોઈ લો, કોઈ ચેન્જ નથી. ડીડ યુ બ્રશ યોર ટીથ થઈ ગયું ભૂતકાળ, બરાબર. ડુ યુ બ્રશ યોર ટીથ એમાંથી થઈ ગયું ડીડ યુ બ્રશ યોર ટીથ, બસ આટલું. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, ટ્વાઇસ એટલે 2 વાર, દિવસની અંદર 2 વાર તું બ્રશ કરે છો તારા દાંતને. ટીથ એ બહુવચન છે, ટૂથનું અગાઉ કહી દીધેલું છે. ડુ યુ ક્લીન યોર માઉથ, તું તારું મોઢું સાફ કરે છે. આફ્ટર મીલ્સ, ભોજન લીધા પછી. હવે જો એ વાક્ય પણ આવ્યું, ડુ યુ ક્લીન યોર માઉથ, બરાબર. આટલું વાક્ય આવ્યું. એમાં શું કર્યું? સા ભવિકા, સા ભવિકા એટલે સાદો ભવિષ્યકાળ. હવે એમાં પણ શું ફેરફાર કર્યો છો? કાઈ વિલ યુ, અહીંયા જેમ ડીડ આવતું તો ભૂતકાળ કરતા હતા એમાં આવ્યું વિલ. વિલ યુ પછી કઈ ચેન્જ છે? કોઈ ચેન્જ નહીં. વિલ યુ ક્લીન યોર માઉથ થઈ ગયું ભવિષ્યકાળ. એટલે આટલા રૂપ જો ખાલી નજરમાં આવવા માંડે, સમજમાં આવવા માંડે તો તરત જ એક કાળમાંથી બીજા કાળમાં વાક્યને ફેરવવાની પણ તમને અનુકૂળતા આવવા માંડે. એટલે લખ્યું એને કે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ, ભોજન લઈ લીધા પછી તું એમ કહે છો કે બ્રશ કરો છો. એન્ડ આફ્ટર ઈટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધો હોય પછી બ્રશ કરી લે છો? નો ડોક્ટર, સોનિયા રિપ્લાઇડ, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું તો માત્ર સવારે જ બ્રશ કરું છું. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હવે આ વાક્યમાં અત્યાર સુધીમાં તમે જુઓ કે પણ ચેન્ડ વોઇસ નું વાક્ય નથી લીધું. તો હવે આપણે ચેન્ડ વોઇસ માટેનું વાક્ય તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આઈ કરતા છે, બ્રશ સાદો વર્તમાન કાળને રજૂ કરતું ક્રિયાપદ છે એટલે મૂળ રૂપ જ છે. માય ટીથ એ કર્મ છે. ઓનલી ઇન ધ મોર્નિંગ એ સમયને રજૂ કરતા શબ્દો છે. તો કર્મ અને કર્તાના સ્થાને લઈ આવવાનું હોય એટલે માય ટીથ આર બ્રશ્ડ, સાદો વર્તમાન કાળ છે એટલે માય ટીથ આર. ટીથ બહુવચન જ હોય, હમણાં પહેલા પણ કહી દીધું તમને.
brushed by me only in the morning. આખું વાક્ય બની ગયું my teeth are brushed by me only in the morning. આ રીતે વાક્યનું ચેન્જ ધ વોઇસ થાય. આગળ કહે છે કે હું માત્ર સવારે જ બ્રશ કરું છું, એ સિવાય બ્રશ કરતી નથી. ડોક્ટર શર્મા એને જવાબ આપતા કહે છે ઇન્ફોર્મ that is the problem. આ જ પ્રોબ્લેમ છે. you are not taking proper care of your teeth. તું તારા દાંતની પર્યાપ્ત સંભાળ લેતી નથી. to take care of એટલે ની સંભાળ લેવી. ફ્રેઝલ વર્બ કહેવામાં આવે. ભૂતકાળનું રૂપ થાય took care of અને ભૂતકૃતનનું રૂપ થાય taken care of. take care of ભૂતકાળ, took care of અને ભૂતકૃતનનું રૂપ થાય taken care of. તું તારા દાંતની સરખી સંભાળ લેતી નથી. હવે લખે છે તરત જ you must brush your teeth properly twice a day. હવે એ વાક્ય અહીં લખ્યું you must brush your teeth properly. twice a day નથી લખ્યું, properly એટલા પાર્ટ નીચે અંડરલાઈન પીળા કલરથી કરવામાં આવેલી છે. આ પ્રોપરલી એને કહેવામાં આવે એડવર્બ. એડવર્બ જ્યારે જવાબમાં જોતું હોય તો પ્રશ્ન કેમ બને, કારણ કે પરીક્ષામાં આપણને પ્રશ્ન બનાવવાનું પણ પૂછવામાં આવે છે. તો પ્રશ્ન બનશે હાઉ થી. કેવી રીતે બનશે જુઓ. હાઉ મસ્ટ યુ સહાયકારક ક્રિયાપદ મસ્ટ. હાઉ મસ્ટ યુ બ્રશ યોર ટીથ. હાઉ મસ્ટ યુ બ્રશ યોર ટીથ. આ રીતે પ્રશ્ન બનાવવામાં આવેલો છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ twice a day properly. યોગ્ય રીતે તારા દાંતનું 2 વખત બ્રશ કરવું જોઈએ. a day, once in the morning એકવાર સવારે and once again before you go to bed. અને બીજી વખત જ્યારે રાત્રિએ આપણે પથારીમાં પડીએ એટલે કે સૂઈ જવા જઈએ એવા સમયે પાછા દાંત એક વખત બ્રશ કરી લેવા જોઈએ. what is the right way of brushing the teeth, doctor? the right way to brush જો અહીંયા આપેલું છે. હવે એ વાક્ય તરીકે આવે. ઓલી પ્રશ્ન પૂછ્યો કે સાચી પદ્ધતિ કઈ છે બ્રશ કરવાની. સામાન્ય રીતે આપણે આમ ઓલો ઘસતા હોઈએ ને એવી રીતના આમ બધું બ્રશ કરી નાખીએ જેમ તેમ. એની જગ્યાએ ડોક્ટર શર્મા કહે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush inside in sideways only. સામાન્ય રીતે આપણે જે બ્રશ કરતા હોઈએ એ આમ આડા આડા કરી નાખીએ એ sideways. પણ but the right way to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. પણ સાચી પદ્ધતિ છે દાંત કરવાની ઉપર નીચે બ્રશને ફેરવવું જેથી કરીને બે દાંતની વચ્ચે જે ફૂડના કણ છે, બીટ એટલે કણ, એ ચોંટી ગયેલા હોય એ તમે અંદરથી રિમૂવ કરી શકો. હવે વાક્ય અહીં લખ્યું the right way to move it upward and downward so that it removes the tiny bits of food. બરાબર. so that એ વાક્ય જોડવામાં આવેલું છે અને so that એ પર્પસ ને રજૂ કરે છે અને એટલા માટે અહીંયા વાક્ય લખવામાં એ મૂકવામાં આવ્યું ફંક્શનની દ્રષ્ટિએ showing purpose. ઉદ્દેશ્યને રજૂ કરતું વાક્ય કહેવાય અને એટલે આ જે બ્લુ કલર થી તમને આપવામાં આવેલું વાક્ય છે so that it removes the tiny bits of food એ showing purpose નું વાક્ય કહેવામાં આવે. લખે છે કે દાંતની વચ્ચેનો જે કચરો હોય અથવા તો જે ખોરાકના બીટ્સ હોય એને દૂર કરવામાં એ મદદરૂપ થશે. the gum lines should also be brushed. gum line એટલે આપણા પેઢા કહેવાય. એ પેઢા પણ સરખી રીતે બ્રશ થવા જોઈએ with gentle stroke. એમાં પછી આમ બહુ જોર કરીને ઘસવા માંડીએ તો લોહી નીકળવા માંડે. એટલે ધીમે ધીમે તમારે એને બ્રશ કરવાનું. not only this, clean your mouth after every meal. આટલું જ નહીં પણ જેટલી વાર તમે કંઈ પણ ખાવ છો તેવા સમયે એટલે કે ભોજન લીધા પછી પણ કોગળા તો કરવા જ જોઈએ. and every time you eat a chocolate or ice cream. અને જેટલી વખત ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાવ એટલી વખત તમારે કોગળા કરી લેવા જોઈએ. તો આ વાત કરી આપણે બીજા પાર્ટ સુધીની. અહીંથી આગળનો પાર્ટ એટલે ત્રીજો પાર્ટ વળી પાછા નવા પીરિયડ સાથે આપણે મળીશું. અત્યારે જ્યાં સુધી વાત કરેલી છે બીજો પાર્ટ જ્યાંથી શરૂ થતો હતો ત્યાંથી શરૂ કરી અને અહીંયા ચિત્રની નીચે જ્યાં ડોક્ટર શર્મા બોલે છે ત્યાં સુધી આપણે વાત પૂરી કરેલી છે. એટલામાંથી જે પ્રશ્નો આપવામાં આવેલા છે એ તમામ પ્રશ્નોના જવાબ સમજણ સાથે સારી રીતે લખવાનો પ્રયત્ન કરજો.
લખાઈ જાય એટલે વોટ્સએપમાં પ્રશ્નોના જવાબ મને મોકલી દેવાના. હું ચેક કરી અને પરત તમને અનુકૂળતાએ પાછું મોકલીશ. સરસ રીતે અભ્યાસ કરો, ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માત્ર ને માત્ર તમારા હિતાર્થે અભ્યાસ કરો. કોઈના ઉપર કૃપા કરવા ભણતા નથી, તમારા માટે ભણો છો તો ખૂબ સરસ રીતે ભણો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.